તો રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો કરી દઈ ચાલુ આપણું ગામડું, આપણી મૂવી, આપણી વાતચીતું ને આપણી ખેતી. તો કાયમની જેમ રાબેતા મુજબ ખેતીવાડી.com મિત્રો આવી ગયા છે એ વાડીએ. હમણાં કામકાજ ચાલે છે ધાણા વાટવાનું. આગળના વ્લોગમાં આપણે જોયું તે પ્રમાણે માણસો થોડાક વાડીએ ઓછા છે, 6-7 માણસો છે, એના હિસાબે ધીરે ધીરે કામ હાલે છે, પણ કામ થાય છે ચોખ્ખું. હવે એટલો ભાગ ધાણાનો રહ્યો છે. કામ ચોખ્ખું એટલા માટે થાય છે કારણ કે આ ધાણા વાઢવામાં 6 જણા છે અને 6 દિવસ ત્યાં કામ હાલે છે, એટલે આ ભર પણ બપોર કઈડે થતા જાય છે. 2 દિના હજી વાઢેલા હોય એના ભર કઈડે જાય છે અને પાછા આ વાઢે જાય છે, એટલે પછી પાછા 2 દી થાય એટલે આ વાઢ્યું, આ કાલે વાઢેલું છે એના ભર થાય. અને હવે એટલો ભાગ રહ્યો છે, એટલે આગળ ચર્ચા કરી તે પ્રમાણે આ વર્ષે ધાણાનો ઉતારો આપણી ખેતી પ્રમાણે, આપણી માવજત પ્રમાણે કેવો રહ્યો છે તે આગળ જોવું. અને જાય ગોવિંદને એ બાજુ ધાણા વાટે, એ બાજુ ધાણા વટાઈ જાય પછી 2 દિવસ આ પાથરા રહીએ છે. 2 દિવસ પછી જે રીતે આ ભર કર્યા આવીએ છીએ આપણે, એ રીતે ભર થતા જાય છે. અને અહીંયા પડ્યો છે વિટોરો, જુઓ, જોઈ શકાય છે. આ ભર કરવાનું અને બાંધવાનું એક જ કારણ, જો આ અસ્તવ્યસ્ત બધું કરી નાખ્યું છે. આ પવન અત્યારે વિટોરા પડે એટલે આ જો એટલામાં થોડાક પાથરા વીડ્યા છે, નાની વિટોરી પડી છે. ખેતી રિસ્કી છે. આ ધાણા છે ને ઘરમાં આવીએ ને તો અહીંયા હાચા, જો વાવીએ ત્યારે ડાયરેક્ટ ઉકારાની બીક લાગે, એ પછી ધોરી સારી ફૂગ ને એવું બધું આવે. એ પછી કંઈક મોટા થાય તો આ જાનવરોની બીક, રોજડા આટા મારતા હોય, ભૂંડડા આટા મારતા હોય, આપણે જોયું ઓલા પડામાં આવું ખૂંદી નાખ્યું છે. એ પછી મિત્રો વાવ્યા ત્યારે આપણે 2400નું બિયારણ લીધું હતું મણ, અત્યારે 1200 રૂપિયા ભાવ છે ધાણાનો. એટલે આમાં શું છે કે બધું ભોગવવાનું ખેડૂતને જીએ છે મિત્રો. રામ રામ, થઈ જાય પૂર્વજ, રહી જા ફર કરવાના. હા ને બપોર કઈ બોલો ભાગ કેમ રહેવા દીધો તો એ કરી નાખજો, સુકાઈ જાય. આ બાજુ ઘાટા આવ્યા લાગે. હવે વેલકમ ટુ હોમ. ઓણા થ્રેસર ને હે ને પોરો હે, કારણ કે ચણા હે નહીં, બા વર્ગી ગયા હે બકાલું મરવા. સીતારામ, આજે વટાણાનો વારો એમ ને, વટાણા ખાટી ડુંગળી ને બધું સંભારો. ભાઈ ગયા ધરાર ધરાર કે એવું છે. હું અહીંયા હોઉં કે બાપુજી હોય ને તો તકલીફ થાય. મારા મેડમ શું કરે? જય શ્રી કૃષ્ણ. હવે કોક દીકત કરે, કાંઈ ન કરે સાફ સફાઈ, પછી કે થાકી ગઈ, કાંઈ મેં લાદી ગઈ. હા ગઈ. આજે થોડીક મોડી હોય એવું લાગે, મોડું હોય એવું લાગે. બધું કપડાં ધોઈ નાખ્યા હે, તો મને એવું લાગે કે થોડુંક મોડું છે બધું. બાકી તો ભાગું કાયમની જેમ સ્કૂલે અને ભાઈ આંગણવાડીએ. હાલો બધાય, હજી બપોરાનું હજી તો વાર છે બપોરા કરવા. મિત્રો બપોર પછી તો કટરનો મેળ પડી ગયો હે. આવું ઘઉં કાઢવાના હે, હાર્વેસ્ટિંગ કરવાનું છે, કઈ રીતે ઘઉં નીકળે છે, અને ટ્રેક્ટર દ્વારા આપણે પાછા ઘરે લઈ આવવાના છે, એટલે એવી બધી તૈયારી કરવાની છે. અને ઘઉં કઈ રીતે નીકળે અને કેવો રહ્યો છે ઉતારો તે આગળ જોઈએ.
એને રાખ દે તો એલા બે મિત્રો ઘઉંનું કામ થયું છે તમામ. ઘરે ઘઉં પણ પૂગી ગયા છે અને આ વર્ષનો ઉતારો વરહોવરે 4 સવા 4 ટાંકી થતા, એટલે કે 19 ખાંડી જેવું થતું, 18.5 19 ખાંડી જેવું. આ વર્ષે 16 ખાંડીનો આશરો છે. 2 ખાંડી 1.5 2 ખાંડી ઓછા રહ્યા છે. થોડુંક 88 નંબર મગફળી હતી પણ આમાં એ ભાગ ભેજવો, થોડીક ગરમી, પણ તોય 2 ખાંડીનો આશરો આવ્યો છે આ વર્ષે ઘઉંનો. તો આજનો વ્લોગ અહીંયા મિત્રો પૂરો કરીએ. કાલે પાછા વ્લોગમાં મળશું. હજી હવે ધાણાનું ધીરે ધીરે આપણે ધાણાના તારણો કાઢવાના છે, એટલે હવે એ ચકેડી ને એવું બધું હાલવાનું છે. ઘઉંનું ન્યા ઈ પડાનું કામ થયું છે પૂરું. જય જવાન જય કિસાન.